દ્વાદશ જ્યોતિર્લિંગમાં આજે આપણે ચોથા જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરમ એમના ઉપર આજે આપણે ભગવાનની ભક્તિ ચર્ચા વિચારણા આપણે કરીશું. પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણમાં ગંગાજી બિરાજમાન છે. ગંગાજીનું પ્રાગટ્ય ભગવાનના ચરણમાંથી થયું છે. ભગવાન શંકર ગંગાજીને મસ્તકમાં ધારણ કરે છે. શ્રી ગંગા મૈયા જ્ઞાન સ્વરૂપ છે, યમુનાજી ભક્તિ સ્વરૂપ છે. યમુનાજીના તટે ભક્તિ સિદ્ધ થાય છે, જ્ઞાનથી ભક્તિ ટકે છે. કોઈ નાસ્તિક ભલે ભક્તિ ન કરતો હોય, શ્રી રામ શ્રી કૃષ્ણને ભલે ન માનતો હોય, પરંતુ તે કોઈ અન્ય સ્વરૂપને જરૂર માનતો હશે. માનવ જીવનમાં દુઃખ કે વિપત્તિનો પ્રસંગ આવે તો માનવ પૂજા જપ કરે છે, પરંતુ સુખ સંપત્તિ આવે તો ધીરે ધીરે એની ભક્તિ છૂટે છે. દુઃખમાં જેવી શ્રદ્ધા જેવી ભક્તિ હતી એવી સુખમાં રહેતી નથી. અતિ સુખમાં ભક્તિ કરનાર ઓછા હોય છે. સામાન્ય રીતે માનવ સુખમાં ભક્તિ ભૂલે છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી દ્રઢ થાય છે. જ્ઞાન વૈરાગ્ય બે ભક્તિની પાંખો છે. તે વગરની ભક્તિ વાંજણી છે. સંસારનું બધું જ સુખ પરિણામે દુઃખ આપનાર છે. એવો જેને દ્રઢ નિશ્ચય છે તે જ સુખમાં ભક્તિ કરી શકે. સંસારનું કોઈ પણ સુખ 2-4 મિનિટથી વધુ ટકતું નથી. ભક્તિ જ્ઞાન વૈરાગ્યપૂર્વક કરો, એમ નિશ્ચય કરો, સમજો કે મને પ્રભુએ ખોટું સુખ આપ્યું છે. સંસારનું સુખ કાચું છે, પરમાત્માનું સુખ સાચું છે. આમ માનનાર ભક્તિ કરી શકે છે. ગંગા જ્ઞાન સ્વરૂપ છે. ગંગાને કિનારે જ્ઞાન સિદ્ધ થાય છે. કાશી એ જ્ઞાન ભૂમિ, જ્ઞાન નગરી છે. ત્યાં 9 મહિના રહો, ગંગા સ્નાન કરો, ગંગા જળથી કાશી વિશ્વનાથનો અભિષેક કરો, પવિત્ર જીવન ગાળો તો અનેક ગણું ફળ મળે છે. તીર્થમાં થોડું પુણ્ય કરો તો તેનું ઘણું બધું ફળ મળે છે. એવું જ તીર્થમાં થોડું પાપ કરો તેની સજા પણ વધારે મળે છે. કયા પ્રમાણે કાશી નિવાસ કરી પવિત્ર જીવન જીવે, સેવા પૂજા કરે, તેની બુદ્ધિમાં જ્ઞાનનું સ્ફુરણ થાય છે. કાશી એ જ્ઞાન ભૂમિ છે, યમુના એ ભક્તિની ભૂમિ છે. યમુનાને કિનારે, યમુનાની ભૂમિમાં એક એક પરમાણુમાં કૃષ્ણ પ્રેમ ભેરો છે. અયોધ્યા ચિત્રકૂટ ધામ વૈરાગ્યનું ધામ છે. વિરક્તોના દર્શન આજે પણ ચિત્રકૂટમાં થાય છે. અયોધ્યા ચિત્રકૂટના વિરક્ત સંતોના નિયમ છે કે પ્રાણ જાય પરંતુ કોઈ ચીજ વસ્તુ તે માનવ પાસે માગે નહીં. આ સંતો આંખ ઊંચી કરી કોઈની સામે જોશે નહીં. હું જાનકીનો સેવક છું, માં જાનકી મને આપશે, આવી ભાવના આ સંતોની છે. અહીં ગરીબાઈ બહુ છે. સંતો સાથવો ફાંકે છે, ફાટેલી પોતડી પહેરે છે. આમ છતાં આ વિરક્તોનું જીવન સદાકાળ આનંદ લેનારું છે. વૈરાગ્ય વિના સંસારનું સુખ તુચ્છ લાગતું નથી. શ્રી અયોધ્યાજીમાં કળયુગનો પ્રભાવ ઓછો લાગે છે. અયોધ્યામાં યુદ્ધ નથી, પ્રેમ છે. યાત્રામાં સંતોનો સંગ કરો, કોઈ સંત સાથે સ્નેહ કરો. સંતને તમારી લાગણી થાય તો જ ભક્તિ થશે. માનવ બરાબર ભક્તિ કરી શકતો નથી, અને એમ કરતા જ કાળ ગળું દબાવી દેશે. સંત હૃદયથી આશીર્વાદ આપે છે, ત્યારે જ માનવ ભક્તિ કરી શકે છે. શ્રી નર્મદાજીનો કિનારો એ તપોભૂમિ છે. આ કિનારે બધાય મહાપુરુષોએ તપ કર્યું છે. આ મહાપુરુષોના મન તપથી શુદ્ધ થયા છે. મન શુદ્ધ થાય ત્યારે જ શિવ દર્શન થાય છે. જીવ અજ્ઞાની છે, જીવ અજ્ઞાની થઈ શકે નહીં. તે પરમાત્માનો અંશ છે. જે સિંહનો બાળક હોય તે સિંહ જ છે. જીવ મૂર્ખ નથી, અજ્ઞાની નથી. જીવ પરમાત્માનો અંશ છે, જ્ઞાન સ્વરૂપ છે. પણ જીવનનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. વાદળું સૂર્યને ઢાંકે છે, સાધારણ વાદળું પણ સૂર્યને ઢાંકી દેશે. એમ અજ્ઞાને જ્ઞાનને ઢાંકી દીધું છે. જ્ઞાન રૂપી સૂર્ય તમારામાં સહુમાં છે. કોઈને મૂર્ખ માનશો નહીં, કોઈનો અનાદર કરશો નહીં, કોઈનું અપમાન ક્યારે કરશો નહીં. દવા રોગોનો વિનાશ કરાવે છે. શરીરમાં રોગ હોય
તો આરોગ્યનો અનુભવ થતો નથી. માટે રોગ દૂર કરવા દવા ખાવી પડે. દવા ખાવાથી આરોગ્ય મળતું નથી, દવાથી તો રોગ દૂર થાય છે. એવી રીતે જ્ઞાન દૂર થતાં જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન બહારથી નથી આવતું, જ્ઞાન તો અંદરથી જ છે. જ્ઞાનને અંદરથી પ્રગટ કરો, બહારથી આવેલું જ્ઞાન ક્યારેય ટકતું નથી. સાસુ બોલવું જોઈએ એ બધાયને જ્ઞાન છે, છતાં બધાય સાચું બોલી શકતા નથી. થોડો લાભ થાય તો જૂઠું તરત બોલાય છે. લાભના સમયે જૂઠું બોલતા વ્યક્તિ મનને સમજાવે છે, થોડું તો પાપ કરવું પડે ને. 11 રૂપિયા મંદિરમાં સડાવી દઈશું એટલે પતી જશે. જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે તેનું જ્ઞાન ભૂલાય છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન અંદરથી પ્રગટે તો જ ટકે. પવિત્ર જીવન જીવાય, તપ ભક્તિથી મન શુદ્ધ થાય તો જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે. મીરાબાઈ કોઈને ત્યાં વેદાંત ભણવા ગયા ન હતા. મીરા પ્રેમથી ટાકોરજીના શૃંગાર કરતા, આંખ એકાગ્ર કરી શ્રી કૃષ્ણના કીર્તન કરતા. આવી પ્રેમ લક્ષણા ભક્તિ, પ્રભુ પ્રત્યેના અનન્ય પ્રેમ ભગવાનમાં મીરાના મુખેથી બોલાતા. સંત પુસ્તકની પાછળ નહીં, ભગવાનની પાછળ પડે છે. સંત ભક્ત ઈશ્વરમાં તન્મય તદાકાર બની જતા એની વાણીમાં પ્રભુ જ બોલે છે. જે પુસ્તક પાછળ બહુ પડે તેનું અભિમાન વધે. શબ્દ જ્ઞાનથી અભિમાન વધે છે, અંદરથી જ્ઞાન પ્રગટે છે. અનુભૂતિ થાય તો વિનય અને વિવેક પ્રગટે છે. કાશીમાં શંકર છે એમ આપણા હૃદયમાં શંકર છે. અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય, વાદળું હટે તો ભગવાન પ્રગટ થાય. પથ્થરમાં મૂર્તિ સમાયેલી છે. આપણને જે પથ્થર દેખાય છે તેમાં કારીગરની સૂક્ષ્મ દ્રષ્ટિની મૂર્તિ દેખાય છે. કારીગર પથ્થરમાં મૂર્તિ ઉત્પન્ન કરતો નથી, મૂર્તિને ઢાંકનારો ભાગ કાઢી નાખે છે અને આ રીતે પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ કરે છે. મૂર્તિને ઢાંકનારો ભાગ કાઢતા મૂર્તિ પ્રગટ થાય છે. માનવ હૃદયમાં શિવ સ્વરૂપ બિરાજેલું છે. અજ્ઞાન વાસના વગેરે દૂર કરો તો શિવ દર્શન થશે. તપશ્ચર્યાથી અજ્ઞાન દૂર થાય છે. તપ માનવ શરીરમાં જ થાય છે. માનવ બુદ્ધિ પ્રધાન, જ્ઞાન પ્રધાન છે, તેથી તપ કરી શકે છે. પશુ બુદ્ધિહીન છે, તેથી તે તપ કરી શકતા નથી. સ્વર્ગ ભોગ ભૂમિ છે, ત્યાં તપ થતું નથી. તપશ્ચર્યા માત્ર માનવ શરીરમાં જ થાય છે અને આ તપ હૃદયમાં શિવ દર્શન કરાવે છે. તપશ્ચર્યા માનવ શરીરમાં થાય છે. દેવો પુણ્ય કરી શકતા નથી, પશુ નવું પાપ કરી શકતા નથી. અતિ અજ્ઞાન પશુમાં હોય છે, તે પાપ કરે તો તેને સજા થતી નથી. પશુ યોની જ પાપ ભોગવવા માટે મળી છે. પાપ અને પુણ્ય માનવ શરીરમાં થાય છે. માનવ બહુ સાવધાન રહે તો પાપ છોડી શકે છે. પાપ છોડવાની, પુણ્ય કરવાની શક્તિ પ્રભુએ માનવને આપી છે. હું તન મન પ્રાણ ઇન્દ્રિય નથી, હું તો આ બગડેલા મનને સુધારનાર છું. તમે તમારા મનને સમજાવી પાપ કરતા અટકાવી શકો છો. પશુ જગતને જ આત્મા સમજે છે. પશુ તપશ્ચર્યા કરી શકે નહીં, તપ તો માનવ કરી શકે. જે તપ કરતા નથી તેનું પતન થાય છે. તપ પત પતન, તપન કરો તો પતન નક્કી છે. સોનાની શુદ્ધિ અગ્નિમાં છે. દુઃખ સહી ભગવાનની ભક્તિ કરે તેને તપ કહે છે. ભગવાન માટે થોડું દુઃખ સહન કરશો તો પ્રભુને દયા આવી જશે. સંસારનું થોડું સુખ ભોગવવા માટે માનવ સાથે કેટલો બોજો ઉપાડે છે. અનેક ચિંતા ઉપાધિ સુખ ભોગવવા પાછળ વેઠવા પડે છે. આમ લૌકિક સુખ ભોગવવા દુઃખ તો સહેવું જ પડે છે. સર્વ પ્રકારનું સુખ મને મળવું જોઈએ એવી અપેક્ષા રાખશો નહીં. મને બધું અનુકૂળ મળે તો ભક્તિ કરું, જીવ આમ વિચારે છે. બધી અનુકૂળતા તો કોઈને મળી નથી, મળશે પણ નહીં. પુણ્યનું ફળ અનુકૂળતા છે, પાપનું ફળ પ્રતિકૂળતા છે. આ અડચણ દૂર થાય તો ભક્તિ કરું, જીવ આમ ઈચ્છે છે. પરંતુ એક અડચણ હટે નહીં, ત્યાં બીજી બે આવવાની. હું સંસારનું બધું કામ કરી લઉં પછી ભક્તિ કરીશ એમ જીવ કહે છે, પણ સંસાર તો પરિવર્તનશીલ છે. અત્યારે
તમને સારું લાગે છે, સારો સમય લાગે છે, પરંતુ આ સારું લાગતું બદલવાનું, બગડવાનું સંસાર તો નાશવન, ક્ષણ ભંગવું, ક્ષણ વિનાશી છે. ભગવાનનું સ્વરૂપ સ્થિર, અચલ, એક સરખું રહે છે. કેટલીક માતા વિચારે છે કે ઘરકામ પૂરું થાય પછી માળા ફેરવું, પણ જેવી તે માળા ફેરવા બેસે કે નિંદ્રા ઘેરી વળે. ઘરનું કામ પહેલું કે ઘર જેણે આપ્યું છે એનું કામ પહેલું? સંસાર પાછળ ન પડો, ઘરમાં થોડી પ્રતિકૂળતા રહેવાની. મોટા મોટા સંતોના ઘરમાં પણ ક્યાં બધી અનુકૂળતા ક્યાં હતી? થોડી તો પ્રતિકૂળતા હોવી જોઈએ. જેને સર્વ પ્રકારે અનુકૂળતા તો આળસુ થઈ જવાય છે. આવી અનુકૂળતાવાળા બહાર બહુ રખડે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ તો બધાના જીવનમાં આવે છે. આવા સમયે ઘરમાં બેસી ભગવાનની ભક્તિ કરો. પૂર્ણિમાએ સમુદ્રમાં સ્નાન કરે તેને બધાએ તીર્થોનું ફળ મળે છે. ભાઈએ કથામાં આ સાંભળ્યું હતું. તે સમુદ્રમાં સ્નાન કરવા જાય છે. સમુદ્રના કિનારે બેસે છે, પણ સ્નાન કરતો નથી. વિચારે કે સમુદ્રના મોજા બહુ ઉછળે છે, સમુદ્રના મોજા શાંત થાય તો સ્નાન કરું. આમ વિચાર કર્યા, સ્નાન થવાતું નથી. સમુદ્ર તો ઉછળતો જ રહેવાનો છે, તે કોઈ દિવસ શાંત થતો નથી, થવાનો નથી. જેણે સમુદ્રમાં સ્નાન કરવું છે તેણે મોજા તરંગોના ત્રાસ સહન કરવા જ પડશે. એવી રીતે સંસાર સમુદ્રમાં અડસડો આવવાની જ. ગમે તેવા સુખ દુઃખમાં પ્રસંગોમાં જો ભોજન છોડતા નથી તો ભજન કેમ છોડો? જેને બહુ સંપત્તિ પ્રાપ્ત થઈ છે તે પણ અતિ સુખ ન ભોગવે. જો અતિ સુખ ભોગવશો તો તન અને મન બંને બગડશે, પુણ્યનો નાશ થશે. જે સુખ ભોગવતા ભગવાન યાદ કરે એટલું સુખ ભોગવો. જે સુખ ભોગવતા ભગવાન સાથે રહે એટલું સુખ ભોગવો. અતિ સંપત્તિ ભગવાન આપે તો પણ સુખ ન ભોગવો. જેને વધુ સંપત્તિ મળી એની ભક્તિ કરવાની જવાબદારી એટલી બધી વધે છે કે દુઃખ સહી જે ભક્તિ કરે તેનું મન શુદ્ધ થાય છે. આવા શુદ્ધ થયેલા દર્પણ જેવા મનમાં ભગવાનના દર્શન થાય છે. મન બહુ મેલું છે, તેથી પ્રકાશમય પરમાત્માના દર્શન થતા નથી. બધાએ મહાપુરુષોને નર્મદાના કિનારે તપ કર્યું છે. એવો કોઈ સંત નહીં હોય જેણે નર્મદાના કિનારે તપ ન કર્યું હોય. નર્મદાના કિનારે શંકર સ્થાપના કરો, શિવ પૂજા કરો, મહામૃત્યુંજયનો જપ કરો. મન એકાગ્ર થશે. પ્રથમ બહાર અને પછી અંદર શિવના દર્શન થશે. ઓમકાર જ્ઞાનમય છે. ઓમ પરમાત્માનું નામ છે. મંત્ર આગળ ઓમ લગાડવાથી મંત્રની શક્તિ વધે છે. ઓમમાં 3 માત્રા છે, અ, ઉ અને મ. અકાર વિષ્ણુ છે, ઉકાર બ્રહ્મા છે, મકાર શિવ છે. આ ત્રણેય દેવો તત્વથી એક છે. ઓમકારેશ્વર નર્મદાના કિનારે બિરાજેલા છે. નદીઓ બધી શ્રેષ્ઠ છે, પણ નર્મદાનો મહિમા ખૂબ છે. પરિક્રમા પ્રદક્ષિણા નર્મદાની થાય છે, અન્ય નદીઓની નહીં. નર્મદા પરિક્રમામાં ઠેર ઠેર ઋષિઓની તપસ્થલી છે. જે આનંદ આપે તેને નર્મદા કહે છે. નર્મદાના દર્શન સ્નાન અતિ પવિત્ર છે. સંસારમાં સુખ છે, આનંદ નથી. સુખ એ જ ભોગવ્યા પછી દુઃખ આવે છે, પણ આનંદના અનુભવ પછી દુઃખ આવતું નથી. સુખ દુઃખ સગા ભાઈ જેવા છે, વારા ફરતી આવ્યા જ કરે. નર્મદામાં બ્રહ્મ વિદ્યા છે. મગર ઉપર બિરાજેલા છે. યમુનામાં કાચબા ઉપર બિરાજેલા છે. મગર દેહાભિમાનનું પ્રતીક છે. નર્મદા મૈયાથી દેહાભિમાન દૂર થાય છે. સ્ત્રી તત્વ પુરુષ તત્વ આ દેહ ધર્મ છે. આત્મા એ સ્ત્રી નથી, પુરુષ નથી. ભક્તિ એવી કરો કે ભક્તિ કરતા હું પુરુષ છું, હું સ્ત્રી છું એવું યાદ ન આવે. જેનામાં સ્ત્રી પુરુષ તત્વનું અભિમાન છે તેને કામ થપ્પટ મારે છે. નર્મદા મૈયા ચતુર્ભુજ છે, શિવ સ્વરૂપ છે. નર્મદા બ્રહ્મ વિદ્યા છે. બધાએ સાધુ સંતો ઋષિઓ નર્મદાના કિનારે તપ કર્યું, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને શિવ રૂપ થયા. આ નર્મદાના કિનારે ઋષિઓએ શિવ સ્થાપના કરી છે, શિવ પૂજા કરી છે. ગરુડેશ્વર, કર્દમેશ્વર આ શિવાલયોના નામ
ઋષિઓના નામ પરથી છે. તે ઋષિઓએ શિવ પૂજા કરી તેના ઉપરથી નામ પડ્યા છે. માર્કંડ મુનિએ નર્મદાની પ્રદક્ષિણા કરી છે. અનેક સિદ્ધોના દર્શન એમણે થયા. બધાએ મહાપુરુષોને નર્મદામાની પૂજા કરો. 1600 માઇલની નર્મદા પ્રદક્ષિણા છે. નર્મદાના બંને કિનારે ઓમકારનાથ છે. આ નાભી તીર્થ છે. અહીં 800 માઇલ દૂર થાય છે. ઓમકારનાથને નર્મદામાં સ્નાન કરાવે છે. પહાડ ઉપર શિવ બિરાજ્યા છે. છતાં નર્મદા સ્નાન કરાવવા ઉપર ગયા છે. અને શિવલિંગને લૂંચો કે 2-3 મિનિટમાં જ ભીંજાય છે. ઓમકારનાથ નર્મદાનું નાભી તીર્થ છે. કથા આમ છે, કાશીમાં માંટી નામના ઋષિ રહેતા હતા. ઋષિ સવારે 4 વાગ્યે ગંગા સ્નાન કરવા જાય. પ્રાત સંધ્યા કરે, ગાયત્રીની 12 માળા સૂર્ય ઉગતા પહેલા પૂરી કરે. સૂર્યોદય થાય એટલે સૂર્ય પ્રાર્થના કરે. ત્યાર પછી ગંગા પરની માટીથી શિવલિંગ બનાવે. હાથ ઉપર શિવલિંગ રાખી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. શિવ પૂજા કરે. 11 વાર રુદ્રી બોલે. હાથમાંના શિવલિંગ પર અભિષેક કરે. આ કોઈ વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરે તો તેમાં પ્રભુ પ્રવેશે છે. શિવજીને અભિષેક બહુ પ્રિય છે. શિવજીને બિલ્વી પત્ર અર્પણ કરે, પૂજા કરે, સાકરનો ભોગ ધરે, શિવલિંગ ગંગામાં પધરાવે. ત્યાં મધ્યાહન સમયનો સમય થાય એટલે તે મધ્યાહન સંધ્યા કરે. ફરીથી મધ્યાહન કાળમાં શિવ પૂજા કરે, બ્રહ્મયજ્ઞ કરે, તર્પણ કરે, પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે. આ ઉપાસના ગંગા કિનારે સાલું જ રહે. સાયમ સંધ્યા પ્રદોષ કાળમાં 3જી વાર શિવ પૂજા કરે. 3 વાર સ્નાન કરે. 3 વાર સ્નાન, 3 વાર શિવ સ્થાપન, 3 વાર પૂજા. આમ આખો દિવસ ગંગાના કિનારે રહી માંટી ઋષિ શિવ ભક્તિ કરે છે. ઘરમાં ઋષિ પત્ની છે. જે કંઈ પ્રભુનો પ્રસાદ મળે તેમાં પતિ પત્ની સંતોષ માને છે. એકવાર ઋષિ પત્નીને કોઈને તિલક કરવાનો પ્રસંગ આવ્યો. અન્ય સ્ત્રીએ મેણું માર્યું, તું વાંજણી છે, તારું તિલક અપશુકન ગણાશે. ઋષિ પત્નીને આનું અપમાન લાગ્યું. ઘરે જઈ ઋષિ સમક્ષ વાંજણી હોવાના કારણે રડી. ઋષિ પત્ની પતિને કહેશે, શિવ આશુતોષ છે અને હું વાંજણી રહું? આપ મને પુત્ર થાય એવી શિવ પાસે માગણી કરું. માંટી ઋષિએ પત્નીને સમજાવી, આ સંસાર છે. કોઈ માન આપે, કોઈ અપમાન કરે, તેનો વિચાર ન કરવો જોઈએ દેવી. વાયુદેવ ફરે છે પણ તે સુગંધ આપે છે, દુર્ગંધ તેને છોડીને ફરે છે. એમ માન પણ સુગંધ સમાન છે, અપમાન દુર્ગંધ સમાન છે. બંને છોડી દેવા, બંનેનો વિચાર ન કરો. માંટી ઋષિની વાત એની સ્ત્રી માનતી નથી. તેને તો પુત્ર પ્રાપ્તિની ઝંખના છે. હવે સ્ત્રી હટશે. ભક્તિનું ફળ ભોગ નથી, માટે પ્રભુ પાસે કંઈ માગવું નહીં. માંટી ઋષિ આવું કહે છે. ઋષિ પત્ની, તમે ન માગો પણ ભગવાને તમારી ભક્તિ માટે કંઈક આપવું જોઈએ ને. માંટી ઋષિ કહે છે, હું સાયંકાળે પૂજા કરું છું ત્યારે શિવ સમાધિમાં હોય છે. પૂજા પછી હું પ્રાર્થના કરું છું. આ પ્રાર્થના અભિમાનને મારવા, વાસનાના વિનાશ માટે કરું છું. પ્રાર્થના પૂરી થશે, શિવ આંખ ખોલે, સ્મિત કરે, ત્યારે તું માગીશ તે તને મળશે. બીજા દિવસે પ્રદોષકાળની પૂજા સમયે માંટી ઋષિની પત્ની ત્યાં ગઈ. શિવ કૃપા વિના વાસના જતી નથી. ઋષિની પ્રાર્થના પછી શિવ આંખ ખોલી સ્મિત કર્યું. ઋષિ પત્નીએ શિવને વંદન કર્યા. શિવે તેની સામે જોયું. તારી શી ઈચ્છા છે? શિવે પૂછ્યું. ઋષિ પત્નીએ પુત્ર પ્રાપ્તિની માંગણી કરી. શિવજીએ સ્મિત કર્યું. પુત્રેશનામાંથી અનેક વાસના જાગે છે. પુત્ર મોટો થાય, પુત્ર ભણે, પુત્ર પરણે, તેના પુત્ર થાય. શિવે કહ્યું, હું તો તમને બંનેને મારા લોકમાં સ્થાન આપવાનો હતો. આ તમારો અંતિમ જન્મ છે. સ્ત્રી કહે, મને મુક્તિ નહીં, પુત્ર જોઈએ.
સ્ત્રી માની નહીં. શિવે પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. એક પુત્ર થશે, મહાન જ્ઞાની તપસ્વી ભક્ત થશે, પણ 16મા વર્ષે એમનું મૃત્યુ થશે. બીજો પુત્ર આયુષ્યવાળો થશે, પણ તે મહામૂર્ખ થશે. સ્ત્રીએ જ્ઞાની પુત્ર માગ્યું. શિવ કૃપાથી ઋષિ પત્નીને પુત્ર થયો. નાની વયથી જ તે જ્ઞાની હતો, પુત્ર ભક્ત જ્ઞાની હતો. તેથી કાશી ક્ષેત્રમાં તેની કીર્તિ વધી. બાળકની માને 16મા વર્ષે મૃત્યુની ભીતિ છે, તેથી તે રડે છે. બાળક 12-13 વર્ષનો થયો, સમજવા લાગ્યું. બાળક માને પૂછે છે, તું રડે છે કેમ માં? બાળક આગ્રહપૂર્વક પૂછ્યું. માએ મૂળ વાત કહી દીધી. બાળક જ્ઞાની છે, તેને ખબર છે કે શિવ બોલ્યા તે થવાનું. માના દેખતા મરણ થાય તો માને દુઃખ થવાનું. બાળકે માને કહ્યું, આંખની મમતા હોય છે, પ્રેમથી આજ્ઞા આપો, હું દૂર ચાલ્યો જાઉં. માતા પિતાને વાત ઠીક લાગી. પ્રેમથી બાળકને જમાડ્યું. બાળક માતા પિતાને વંદન કરે છે. બાળકે કાશીનો ત્યાગ કર્યો. બાળક નર્મદાના કિનારે આવ્યા. નર્મદાના કિનારે બાળકને 15મું વર્ષ બેઠું છે. 16 વર્ષનું આયુષ્ય છે. 1 વર્ષ બાકી છે, છેલ્લું વર્ષ છે. બાળકે નર્મદાના કિનારે શિવલિંગની સ્થાપના કરી છે. બાળકને કાળ ભીતિ છે. બાળકની કૃપા માટે ઉપાસના છે. તેણે જે લિંગ પધરાવ્યું એનું નામ કાળભીતેશ્વર મહાદેવ નામ પડ્યું. વેદોમાં શંકર ભગવાનના 5 પુત્રો બતાવ્યા છે. આ મંત્રો જ શિવના પંચમુખ છે. આ પંચાક્ષર મંત્રનો બાળક સતત જપ કરે છે. બાળકનું તપ, ઉપાસના તેના પિતાની જેમ આખા દિવસમાં છે. આમ 6 માસ તપને થયા. 6 માસ પૂરા થયા. 6 માસ બાકી છે. બાળકને થાય છે કે 6 માસ બાકી છે તો હવે અન્ન લેવાની જરૂર નથી. બાળકે અન્ન છોડ્યું છે. બાળક ફલાહાર પર રહ્યું. હવે મૃત્યુ આડે 3 મહિના બાકી છે. છેલ્લે તે ઝાડના પાન ખાય છે. નર્મદા જલપાન કરે છે. હવે છેલ્લે 1 મહિનો મૃત્યુની આડે બાકી છે. રોજ સ્નાન કરે, પૂજા કરે, પંચાક્ષર મંત્રનો જપ કરે. છેલ્લે ઝાડપાન ખાવાનો ત્યાગ કરે છે. કેવળ નર્મદા જલપાન કરે. આમ 1 મહિનામાં 22 દિવસ પૂરા થયા. હવે 7 દિવસ બાકી રહ્યા. આ દિવસોમાં બાળકે પાણીનો પણ વિવેકથી ત્યાગ કર્યો. હવે છેલ્લા 2 દિવસ રહે છે. અતિશય વેદના છે. હવે છેલ્લો 7મો દિવસ બાકી છે. મરણની ખાતરી થઈ ગઈ. જળ વિના પ્રાણ વ્યાકુળ બન્યા. તપની સરમસીમા આવી. બાળક શિવ પરીક્ષામાં પાછું ઉતર્યું. શિવે કૃપા કરી. શિવ જળનો ઘડો લઈને આવ્યા. રૂપ કાળું છે. પૂછે છે, તપસ્વી શરીરને ત્રાસ કેમ આપે છે? લે જળ, તારા પ્રાણ વ્યાકુળ છે, જળપાન કર. બાળકે પૂછ્યું, તમે કોણ છો? શિવ કહે છે, મારી કોઈ જાત નથી. હું કોણ તે હું જાણતો નથી. બાળકે કહ્યું, તમે કોણ, કઈ જાત? તમારું જળ પીવું તો મારું મોત બગડે. શિવે કહ્યું, હું શુદ્ધ છું. બાળક કહે, મારે મારું શરીર અપવિત્ર કરવું નથી. શિવ કહે, જળ તો શુદ્ધ છે. જળ અપવિત્ર કહેનાર તારું અજ્ઞાન છે. નર્મદામાં ગધેડા સ્નાન કરે, જળપાન કરે તો પણ નર્મદાનું જળ અશુદ્ધ અપવિત્ર થતું નથી. જે ધરતીમાં તું ત્યાં હું, ધરતીમાં બેસવાથી કોઈ અપવિત્ર થતું નથી. નર્મદાનું પ્રવાહ વ્યાપક રૂપમાં છે. તેમાં જે કંઈ આવે તે નર્મદા સ્વરૂપ બને છે. નર્મદામાં મળી જાય છે. વ્યાપક નર્મદા બ્રહ્મ સ્વરૂપ છે. લોટામાંનું નર્મદા રૂપ જીવ જેવું પરિચિંદ છે. બાળક કહે છે, ઘડાનું શુદ્ધના હાથનું પાણી મારે પીવું નથી. શિવ કહે છે, આ પાણી તો વહેતું છે. શિવે પાણી છોડ્યું, તેથી નદી સ્વરૂપે વહે છે. નર્મદા શિવ કન્યા છે. બાળકની શિવ ભક્તિથી, ધર્મ પ્રેમથી શિવ પ્રસન્ન થયા. યમરાજા બાળકને લેવા માટે આવે છે. શુદ્ર શિવ રૂપે પ્રગટ થયા છે. ઓમકાર સાથે પંચાક્ષર મંત્રનો સતત જપ ચાલે છે. શિવે યમને પાસા વાળ્યા છે.
બાળકને 1000 વર્ષનું આયુષ્ય આપ્યું છે. ઓમકારનાથ પ્રણવનું લિંગ છે. અમલેશ્વર મહાદેવ તત્વથી એક છે, અલગ નથી. મધ્યમાં નર્મદા વહે છે, બે કાંઠે ઓમકારેશ્વર છે. એક ઓમકારેશ્વર, બીજા અમલેશ્વર, બંને એક જ્યોતિર્લિંગ છે. શિવ મૃત્યુંજય છે. શિવ કૃપાથી મૃત્યુ પર વિજય મેળવી શકાય છે. તેજોમય લિંગ તે ઓમકારેશ્વર, ઓમકારનાથ પહાડ ઉપર છે. ભગવત ભક્તો શિવ ભક્તિથી નિર્મળ બને છે. પ્રથમ જે એક ઓમકાર લિંગ હતું ત્યાં 2 સ્વરૂપ થયા. પ્રણવમાં જે સદાશિવ હતા તે ઓમકાર નામથી પ્રખ્યાત બન્યું. જે પાર્થિવ મૂર્તિમાં જે શિવ જ્યોતિ પ્રતિષ્ઠિત થઈ તેને પરમેશ્વર નામ આપ્યું છે. પરમેશ્વર નામ એ જ અમલેશ્વર કહેવાય છે. આ રીતે ઓમકાર અને પરમેશ્વર, અમલેશ્વર આ બંને શિવલિંગ ભક્તોને અભિષ્ટ ફળ આપે છે. આ શિવલિંગની પૂજા કરનારને જન્મ મરણનો ફેરો ટળી જાય છે. નર્મદાના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાં આ જ્યોતિર્લિંગ છે. માંધાતા રાજાની કથા આ પણ જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી છે. તેની ભક્તિ, તેના ભક્તિનો પ્રચાર, દિવ્ય તેજસ્વી જીવન તથા તપસ્વી જીવનથી શિવે દર્શન આપ્યા તે આ જ્યોતિર્લિંગ. અહીંયા આપણે ઓમકારેશ્વર ભગવાનની કથા પૂર્ણ કરી. આપ સર્વને હર હર મહાદેવ સાથે આપ સૌને પ્રણામ.